નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેજ હેપીમાં। મિત્રો, મિશન બિન સચિવાલય ક્લાર્ક અંતર્ગત આજે આપણે મોડલ પેપર 3નું પાર્ટ 3 જોઈશું। પહેલા પાર્ટમાં 100 ક્વેશ્ચન લીધા હતા, બીજા પાર્ટમાં 50 ક્વેશ્ચન લીધા હતા અને આજે ત્રીજા પાર્ટમાં બીજા 50 ક્વેશ્ચન લઈશું। બીજા મોડલ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ મોડલ પેપર મળી જશે। અને હા મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે। તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ। તો મિત્રો, આ રહ્યું આપણું બિન સચિવાલય ક્લાર્કનું મોડલ પેપર 3નો પાર્ટ 3। ફર્સ્ટ ક્વેશ્ચન, માથાબોળ સમાસનો પ્રકાર દર્શાવો। તો ઉપપદ, સિંદૂરમી સંધિ છોડો, સિંધુ વત્તા ઉર્મી। અનુસ્તુપ છંદના દરેક ચરણમાં કેટલા અક્ષર હોય છે? અનુસ્તુપ છંદના દરેક ચરણમાં 8 અક્ષર હોય છે। શ્રીમાન કયા પ્રકારનો શબ્દ છે? દ્રશ્ય, વિદેશી, તદ્ભાવ કે તત્સમ? તો સાચો જવાબ આવે મિત્રો તત્સમ। નીચેનામાંથી કઈ કાઠિયાવાડી બોલીનો પેટાભેદ નથી? હાલારી, સોરઠી, ઝાલાવાડી કે પટ્ટણી? તો કઈ કાઠિયાવાડી બોલીનો પેટાભેદ નથી? તો પટ્ટણી। નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો ત્રીજા નંબરની, દિન પ્રતિદિન। રાજીવનો સમાનાર્થી અર્થ આપો। ઉત્પલ। પિનાકિનનો પર્યાયવાદી શબ્દ કયો છે? શિવ। ઓરડી, ઓરડો સંજ્ઞામાં લિંગવાચક પ્રત્યયો શું દર્શાવે છે? પરિણામ। અંજન શલાકા એટલે શું? તો જૈન પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ હોય છે એને અંજન શલાકા કહે છે। પારસી ધર્મ ક્રિયા કરનારા ગુરુ મોબેદ। વિભક્તિનો અર્થ ખાલી જગ્યા અર્થ છે। વ્યાકરણીય જગતના। આજે ચાંદો ફાટ ભરીને ચાંદલી લાવશે, કૃદંત ઓળખાવો। તો કયું કૃદંત? સંબંધક ભૂત કૃદંત। નીચેનામાંથી કર્મની વાક્ય શોધો। શીલાથી રડી પડ્યું, રડી પડાયું, અમારા બંનેથી ઘરે જવાયું, મારાથી ચોક્કસ કહેવાય તેમ નથી, કે પછી ઉપરનામાંથી એકે નહીં? તો સાચો જવાબ આવે મિત્રો ઉપરનામાંથી એકે નહીં। અધ્યક્ષ, અધિવત્તા યક્ષ, અધિવત્તા અક્ષ, અધિવત્તા અક્ષ, અધવત્તા યક્ષ? તો સાચો જવાબ આવે ત્રીજા નંબરનો ઓપ્શન, અધિવત્તા અક્ષ। ખગ કયો સમાસ છે? ઉપપદ। હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ, કયો અલંકાર કહેવાય? સજીવારોપણ અલંકાર કહેવાય। દોહરાના બીજા અને ચોથા ચરણમાં કેટલી માત્રા હોય છે? 11। વિશ્વમાં સૌથી વધુ યુરેનિયમ નીચેના પૈકી કયા દેશમાં આવેલું છે? નબીમિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા કે કિર્ગિસ્તાન? તો કેનેડા। સુપર બનાના પાછળ કયું જનીન જવાબદાર છે? બોટા કેરોટીન। સજીવના રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? કોષ કેન્દ્રમાં। ભારતનું સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ કયું છે? બ્રહ્મોસ। ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તુતિકોરિન, તમિલનાડુમાં। લિગ્નાઇટનો સૌથી વધુ ભંડાર ક્યાં આવેલો છે? એ પણ તમિલનાડુમાં। પવન ઉર્જા ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે? 5મા નંબરનું। નીતિ આયોગના 108 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં કયો જિલ્લો પ્રથમ સ્થાને છે? દાહોદ। નેશનલ ગેમ્સ 2022નું આયોજન કયા રાજ્યમાં થશે? મેઘાલય। એ પણ શું છે? ચિત્રકલા। સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ સૌપ્રથમ ક્યારે રજૂ કરાઈ હતી? 2015। 281 એન્ડ બિયોન્ડ કયા ખેલાડીની આત્મકથા છે? તો VVS લક્ષ્મણ। લીપ અને અર્પિત નામના પ્રોગ્રામ કયા ક્ષેત્ર થઈ સંબંધિત છે? શિક્ષણ।
સ્વજલા યોજનામાં ગુજરાતના કયા જિલ્લાનો સમાવેશ થાય છે? નર્મદા, દાહોદ, નવસારી કે એ અને બી બંને? તો સાચો જવાબ આવે મિત્રો એ અને બી બંને, નર્મદા પણ અને દાહોદ પણ. માંગરોળ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? સુરત. કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ સીડીવી કયા પ્રાણી સાથે સંકળાયેલો છે? તો સિંહ. ભારતમાં પ્રથમ જસ્ટિસ સિટીનું નિર્માણ ક્યાં કરવામાં આવશે? અમરાવતી. કલિંગા સ્ટેડિયમ ક્યાં આવેલું છે? ભુવનેશ્વર. નેશનલ કેન્સર ડે ક્યારે મનાવાય છે? 7 નવેમ્બર. ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે? 66માં. હવે મેથ્સના ક્વેશ્ચન છે. સચિનની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 થાય તો સચિનની હાલની ઉંમર શોધો. 4 ઓપ્શન આપેલા છે, જવાબ શોધવાનો પ્રયત્ન કરજો ગણીને. સાચો જવાબ આવે છે 28 વર્ષ. એક સંખ્યાને 175 વડે ભાગવામાં આવે છે તો એક સંખ્યાને 175 વડે ભાગવામાં આવે છે સોરી મિત્રો, ફોન આવી ગયો હતો. એક સંખ્યાને 175 વડે ભાગવામાં આવે છે તો શેષ 132 મળે છે. તો તે સંખ્યાને 25 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી મળે? પ્રયત્ન કરજો મિત્રો. જવાબ આવે છે 7. જો 48 માણસો એક કામ 18 દિવસમાં કરી શકતા હોય તો તે કામ 27 માણસો કેટલા દિવસમાં કરી શકે? જવાબ આવે છે 32. આ ક્વેશ્ચનમાં બહુ સિમ્પલ હોય છે, જેમાં આપણે પેલું સૂત્ર મૂકતા છે, આટલા માણસો આટલા દિવસમાં કરે, આટલા માણસો કેટલા દિવસમાં કરી શકે, તો આપણે ક્રોસમાં ગુણાકાર કરતા છે. પણ આમાં ક્રોસમાં કરવાનું નથી હોતું, કારણ કે માણસો વધે તો દિવસો ઘટે, એટલે ઉપરનો ગુણાકાર અને નીચે એ રીતનું. તો જવાબ મળી જશે. રૂપિયા 3.80 કિલોગ્રામ ચોખાની સાથે રૂપિયા 3.20 કિલોગ્રામ કિંમતવાળા ચોખા કયા પ્રમાણમાં ભેળવવા જોઈએ કે જેથી મિશ્રણની કિંમત રૂપિયા 3.35 કિલોગ્રામ થાય? તો જવાબ આવે 3:1 પ્રમાણમાં મિશ્રણ કરવું જોઈએ. હવે 7, 10, 16, 20, 27 તો મધ્યક ખાલી જગ્યા છે. મધ્યકનું સૂત્ર મૂકીને તમે જવાબ મેળવી શકો છો. 16 જવાબ આવે છે. અને નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો સાચો જવાબ આવે છે 300. 300 પૂર્ણ વર્ગ નથી. 100 એટલે 100 નું 10 નો વર્ગ 100 થઈ શકે. એ રીતે 300 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો મિત્રો, આ હતું આપણું આજનું મોડેલ પેપર. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોનને પણ જરૂરથી દબાવજો. કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.